નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. અમારા ખાસ કાર્યક્રમમાં આપણું ગુજરાત એટલે ગુજરાતની વાતો સાંભળીશું. આવતીકાલે સુરતના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામની નવી નક્કોર 9 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો હતો. ઘટના ગઈકાલની છે. સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આજે સંબંધિત નાયબ કાર્યપાલક ઇજનેર જય ચૌધરીએ તત્કાલીન કાર્યપાલક ઇજનેર રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એજન્સીના તમામ ચૂકવણા અટકાવાયા છે. ઘટનાની ખાતકીય તપાસ પણ કરવામાં આવશે. 21 કરોડના ખર્ચે પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી હતી. ટાંકીનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન અચાનક જ ટાંકી જમીન દોસ્ત થઈ ગઈ છે. ગઈકાલે મારા મત વિસ્તારના તડકેશ્વર ગામમાં આજથી 2-2.5 વર્ષ પહેલાં પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવેલું હતું. મંજૂર થઈને ગઈકાલે ટેસ્ટિંગ કરતા હતા. એ દરમિયાન આખી ટાંકીનું ધરાશય થયું છે અને ગઈકાલે ઉચ્ચ લેવલે જોરદાર રજૂઆત કરતા આજના જે સમાચાર છે અત્યારે એથેન્ટિક એ સમાચાર મુજબ રજનીભાઈ અને જય ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હજુ પણ કેટલાક લોકો અધિકારીઓ સંડવાયેલા હશે તે તમામને સસ્પેન્ડ કરવામાં આવશે. ગમે તેવો ચેમ્બરબંધી હશે તેને પણ છોડવામાં નહીં આવશે અને એજન્સીના ખરાબ કામ હશે તો એને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે. તો આગળ વાત કરીશું પાલનપુર તાલુકાના જંગાણા પાસે આવેલી એકલવ્ય મોડલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકીના કેટલાક વિદ્યાર્થીઓને બપોરના ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 43 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ઘટનાને પગલે પાલનપુરના સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા વિદ્યાર્થીઓને સારવાર આપ્યા બાદ સ્વસ્થ કરવામાં આવ્યા હતા અને આ ઘટનાના પગલે આરોગ્ય વિભાગ તેમજ ફૂડ વિભાગની જુદી જુદી ટીમો દ્વારા એકલવ્ય સ્કૂલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને સેમ્પલો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ સેમ્પલોનું પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ફૂડ પોઈઝનિંગની અસર કેવી રીતે થઈ, શું ખાવાથી તે થઈ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જો કે આ ગંભીર બેદરકારીને લઈને જ્યારે એબીવીપી દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, સંચાલકને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. મોડલ સ્કૂલમાં જે ફૂડ પોઈઝનિંગની ઘટના અત્યારે પણ અનેક વિદ્યાર્થીઓ અંદર પણ જે હોસ્ટેલ છે તેમાં પણ સારવાર કરી રહ્યા છે. ગઈકાલે સાંજે તારીખ 19ના જે ફૂડ પોઈઝનિંગની ઘટના બની મોડેલ સ્કૂલની અંદર, એમાંથી અત્યાર સુધીમાં ટોટલ 43 બાળકોને અસર થવા પામેલી હતી. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. નવા કેસો આવતા નથી, પણ જે કંઈ બાળકો છે એમની ઉંમરને ધ્યાને લઈ ડિહાઇડ્રેશન બધું ના થાય એના માટે હાલ ખાલી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા છે. અત્યારે જે કંઈ 43 બાળકોને હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા છે. મોડલ સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ એવા છે જે અસરગ્રસ્ત છે અત્યારે જે સારવાર લઈ રહ્યા છે? અહીંયા હાલ 5 વિદ્યાર્થીઓ અસર. ટીમો કેટલી છે સારવારમાં? ટીમો 2. નમસ્તે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુર શાખા ગત રોજ જગવણાની જે એકલવ્ય શાળાની અંદર જે વિદ્યાર્થીઓના ભોજનાલયમાં જે ઘટના બની અને જે 32 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થયું અને સિવિલમાં એડમિટ છે, આ ઘટના સંદર્ભે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુર નગર અહીંયા એકલવ્ય સ્કૂલ સાથે આવ્યું છે અને અમારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુર નગરની માંગ છે કે જે પણ અધિકારી શ્રી આમાં સંડોવાયેલા હોય, જે પણ અધિકારી અથવા તો જે કોન્ટ્રાક્ટર છે ભોજનાલયનો, એ કોન્ટ્રાક્ટર હોય એના સામે કાર્યવાહી કરવામાં આવે. તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરીને પગલાં લેવામાં આવે. नहीं, अभी इसके बारे में तो जांच पूरा नहीं हुआ है और जांच के बाद ही हम बता सकते हैं कि इसका वास्तविक कारण क्या है. तो केवल कल जो है 36 बच्चे जिसको हम लोगों ने सिविल अस्पताल में भर्ती कराया था, वो सभी के सभी बच्चे स्टेबल हैं और सभी ठीक हैं और हमारी जो स्कूल की गतिविधि है एज इट इज चल रही है. कहीं कोई परेशानी नहीं है. आपके सामने में हमारा जो मेस चल रहा है, लंच का टाइम चल रहा है और सब कुछ नॉर्मल चल रहा है. सर क्या खाना खाया था? कल तो दोपहर में ही जो लंच का टाइम जो अभी देख रहे हैं यही टाइम है जो लंच का, जो कि 12:30-1 बजे तक ख़त्म हो जाता है और ये शाम को 5:20 के बाद ये घटना सब मेरे संज्ञान में आया था.
अच्छा, ये शाम को अगर नाश्ता दिया है 5 या 4:30 बजे, तो वो क्या दिया था? वो एक फरसी पूड़ी होता है, फरसी पूड़ी सूखी पूड़ी की तरह, वो नाश्ता में दिया जाता है सभी बच्चों को। कितने बच्चों को असर हुआ? ये असर तो नहीं कह सकते, क्योंकि सिम्टम जो है ये सर चकराने और वॉमिटिंग का, तो पहले तो केवल 8-9 बच्चे का ही आया था। बाद में चल करके धीरे धीरे पैनिक से और इससे भी ये 36 जो है इसकी संख्या पहुंची थी। क्या ये प्राइमरी बेस पर क्या माना जाता है? प्राइमरी बेस पे तो अभी तो सर बिना जांच का तो मैं नहीं बता पाऊंगा सर। अच्छा, फूड विभाग ने किस चीज़ के सैंपल लिए आपके यहाँ से? अभी यहाँ से इसके बारे में जानकारी नहीं है कि उन्होंने क्या लिया था अभी, क्योंकि मैं उस समय सिविल अस्पताल में बच्चों के साथ लेकर के मैं सिविल अस्पताल चला गया था, और रात भर मैं बच्चों के साथ सिविल अस्पताल में हूँ। सुबह मैं वहाँ से आया हूँ सर। रोज खाना जो आप देते हैं उसको चेक करते हैं क्या? डेली चेक होता है सर। फूड क्वालिटी जो है हमारा कैसा है, इसका डेली मेरे पास सुबह में रिपोर्ट आता है, उसका पूरा रिपोर्ट मेरे पास रहता है सर। सर, आपका नाम? मेरा नाम संजय कुमार मिश्रा। તો આગળ જણાવી દઈએ, સુરેન્દ્રનગર પોલીસ અને શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ તેમજ CU શાહ મેડિકલ કોલેજ ખાતે ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા અંતર્ગત શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ જ્યારે સંસ્થા દ્વારા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું અને હોસ્પિટલના કર્મચારીઓ દૂરથી હોસ્પિટલ ફરજ બજાવતા આવતા હોય ત્યારે હેલ્મેટ અવશ્ય પહેરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચન કરવામાં આવ્યું ને આ ઉપરાંત ડોક્ટરોએ પણ પોતાની કારમાં સેફટી બેલ્ટ પહેરીને જ કાર ચલાવવા તાકીદ કર્યા હતા। 1500 જેટલા હેલ્મેટનું પણ વિતરણ કરવામાં આવ્યું। મોંઘા ભાવના હેલ્મેટ હતા। સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુના અધ્યક્ષના સ્થાનમાં શિવશામ મેડિકલ કોલેજ ખાતે શ્રીમદ રાજચંદ્ર સર્વે મંગલ સંસ્થા દ્વારા હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ તથા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ અને પોતાની સલામતી માટે હોસ્પિટલ અને પોલીસ દ્વારા હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવાનું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું સૂચનો કર્યા હતા। સ્ટાફના અને વિદ્યાર્થીઓ અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા સંસ્થાની CU શાહ કોલેજના ટ્રસ્ટી દ્વારા હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા। 1500 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું અને ફરજિયાત હોસ્પિટલમાં આવે ત્યારે હેલ્મેટ પહેરવા હોસ્પિટલ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું। મેડિકલ કોલેજ ખાતે CU શાહ મેડિકલ કોલેજને શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ ખાતે રાખેલ, આમાં અમે ટ્રાફિકની અવેરનેસ અને તમામ સ્ટાફને હેલ્મેટનું વિતરણ કર્યું। અને એવું કહેવાય છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, અને તમામ મેડિકલ ફેકલ્ટી, તમામ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફની લાઈફની વેલ્યુ ખૂબ હોય છે, માટે એક પણ એવો બનાવ ન બને માટે રોડ સેફટીના નિયમો બધા પાલન કરે અને એના માટે અમે પહેલ કરીને બધાને હેલ્મેટનું વિતરણ કરેલું। એમાં તમામ પોલીસ પરિવારનો, SP સાહેબનો અને બધાનો RTOનો ખૂબ સહયોગ હતો અને મીડિયાના મિત્રો પણ આજે હાજર રહ્યા, તો હું સર્વનો ખૂબ ખૂબ આભારી છું। અને આપણે રોડ ટ્રાફિક એક્સિડન્ટ જે ઇન્ડિયામાં 2023ના ડેટા પ્રમાણે 4.47 લાખ ઇન્સિડન્ટ્સ બન્યા હતા ઇન્ડિયામાં, અને વન ઓફ ધ કોમનેસ્ટ રીઝન છે ડેથની, તો એના માટે આપણે પ્રિવેન્શનના ભાગરૂપે આજે હેલ્મેટનું વિતરણ કર્યું છે અને આવી જ અવેરનેસ વધારે ફેલાય અને લોકોમાં જાગૃતિ રહે એવી ભાવના ભાવીએ છે। થેન્ક યુ। આજે આપણે CU શાહ હોસ્પિટલ અને શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ જે હોસ્પિટલ છે ત્યાં જે આપણે રોડ સેફટી જે મંથ છે આ મંથને દોરાન હોસ્પિટલ में आज हेल्मेट वितरणનો કાર્યક્રમ હોસ્પિટલ મેનેજમેન્ટ અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે અને આજે અમે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને જે ટ્રસ્ટ દ્વારા તમામ જે હોસ્પિટલના જે કર્મચારીઓ છે, તમામ સ્વર્ગના અને આને સાથે જે તમામ મેડિકલ સ્ટુડન્ટ્સ છે, તમામ અલગ અલગ કોલેજના, આ તમામને लगभग 1000 થી 1500 आसपास हेल्मेट लोगों द्वारा वितरण કરવામાં આવશે। આને સાથે સાથે હોસ્પિટલ में જે ટ્રાફિક સંબંધી જે આપણે અવેરનેસ છે, સ્પીડને લઈને અને સીટ બેલ્ટને લઈને પણ અવેરનેસ પ્રોગ્રામ સમય સમય પર કરવામાં આવશે અને આજે બહુ સરસ પ્રોગ્રામમાં અલગ અલગ ટોકનના રૂપમાં હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ અહીંયા કરવામાં। નવો પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાને કારણે ફરી એક વખત દેશમાં કમોસમી વરસાદ તથા બરફવર્ષાઓ જોવા મળશે। એક બળવાન પશ્ચિમી વિક્ષોભ પાકિસ્તાનની દિશાઓથી ઉપરી હિન્દુસ્તાનની સમીપ આવીને 20મી જાન્યુઆરીથી ભારત ઉપર પ્રભાવી બનશે, જેથી 20 જાન્યુઆરીથી દેશના હવામાન પુનઃ પરિવર્તન થશે। 23મી જાન્યુઆરીના આસપાસ ઉત્તરના પહાડો અને ઊંચાઈવાળા
ભૂભાગોમાં વરસાદ અને અતિભારે હિમવર્ષા થશે. કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા 20 થી 26 જાન્યુઆરી વચ્ચે. દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને તેમાંથી હલકો મધ્ય વરસાદ. અને જ્યારે ધુમ્મસ તેમજ પરિણામે જાન્યુઆરીથી આખરમાં ફરી એક વખત શીતલહેર જોવા મળશે. ગુજરાતમાં ખાસ કરીને 23 જાન્યુઆરીથી આસપાસ કચ્છ, ઉત્તર ગુજરાત, પશ્ચિમ ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાનને અડીને આવેલ ભાગોમાં હળવોથી મધ્ય વરસાદ, વાદળછાયું વાતાવરણ, ભૂભાગોમાં વાતાવરણ રહેશે. આ સાથે જ તૂટ્યા બાદ વાદળો 2 અને મહિનાની આખરમાં કડકડતી ઠંડી પડશે. 2026ની શરૂઆતમાં આપણે કમોસમી વરસાદ જોયો. ત્યાર પછી ફરી એક વખત આવા કમોસમી વરસાદની અને માવઠાની શક્યતા ઊભી થઈ છે. ગઈ 29/12/2025ના રોજ ધનુ રાશિમાં શુક્ર, મંગળ, સૂર્ય અને બુધ એ 4 ગ્રહોનો ચતુર્ગ્રહી યોગ થયો હતો. આવો ચતુર્ગ્રહી યોગ કે પંચગ્રહી યોગ થાય ત્યારે પૃથ્વી જળમગ્ન થાય છે અથવા તો એ રક્ત રંજિત થાય છે, એટલે કે જળ અથવા તો રક્તથી ભીની થાય છે. ખાસ કરીને બુધ અને શુક્ર જ્યારે ભેગા હોય ત્યારે વર્ષા ઋતુ હોય તો વરસાદ આવે છે, અને શિયાળો હોય તો શિયાળાની ઋતુમાં પશ્ચિમી વિક્ષોભોને ઉત્પન્ન કરે છે, અને એને કારણે કમોસમી વરસાદ, શીતલહેર અને ધુમ્મસ ખડા કરે છે. ગઈ 29/12 આવો ચતુર્ગ્રહી યોગ થયો હતો, જેને કારણે વર્ષની શરૂઆતમાં જ આપણે ગુજરાત અને રાજસ્થાન સહિત મધ્યપ્રદેશ સહિત દેશના કેટલાક ભાગોમાં ઓછા વત્તા પ્રમાણમાં કમોસમી વરસાદ જોયો. હવે ફરી એક વખત તારીખ 17 જાન્યુઆરીના રોજ મકર રાશિમાં સૂર્ય, મંગળ અને બુધ, શુક્ર એકઠા થઈ રહ્યા છે. એને કારણે 17 તારીખ આસપાસ ક્યાંક પશ્ચિમી વિક્ષોભ આકાર લેશે, પશ્ચિમી વિક્ષોભ જન્મ પામશે અને તે ધીમે ધીમે પાકિસ્તાનથી નજીક આવતા આવતા તારીખ 20ના રોજ ભારતના ઉપરી ભાગની નજીક આવશે અને ધીમે ધીમે એનો પ્રભાવ છેક ઉત્તર પૂર્વી રાજ્યો સુધી અને આપણે ત્યાં ગુજરાત સુધી. તો આગળ વાત કરીશું કારેલી બાગ ખાતે જ્યારે વધુ એક સરકારી અકસ્માત. પોલીસ વાન અને કારનો L&T સર્કલે સર્જ્યો અકસ્માત. ગતરોજ કારેલી બાગ ખાતે પાલિકાના વાહને રિવર્સ લેતા શ્રમજીવી બાળકનું મોત નીપજ્યું. ત્યાંથી 500 મીટરના અંતરે પોલીસની PCR અને કાર વચ્ચે અકસ્માત થયો. પોલીસની PCR વાન સુરતની હોવાનું સામે આવ્યું. જો કે આ કાર ચાલકે પોતાની જ ભૂલ હોવાનું સ્વીકાર્યું. આ મામલે ઇન્ડિયા ન્યૂઝના રિપોર્ટરને રિપોર્ટિંગ કરવાની કામગીરી કરતા અટકાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. શું પોલીસ આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે? આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધશે કે કેમ તે હવે ખાસ જોવાનું રહ્યું. વારંવાર થતા અકસ્માતોથી વડોદરા વાસીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું. લોકો ઘરની બહાર જતા પણ હવે ભય અનુભવે છે. ટ્રાફિક પોલીસ આ મામલે સદંતર નિષ્ફળ. અકસ્માતોની વણઝારોથી માસૂમોના થઈ રહ્યા છે વડોદરામાં કરુણ મોત. પંચમહાલના હાલોલના રાજપુરા ગામે એક ઘરના ધાબા પર રાખેલા ઘાસ અને ડાંગરના પૂળામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી. ઘટનામાં અંદાજિત 350 જેટલા ઘાસના પૂળા બળી જતા ખેડૂતને નુકસાન થયું. ઘરના ધાબા પર ઘાસ અને ડાંગરના પૂળામાં અગમ્ય કારણોસર આગ લાગી. આગનો ધુમાડો દેખાતા આસપાસના લોકો તત્કાલિક હાલોલ ફાયરને જાણ કરી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો. આગની ઘટનામાં ઘાસ ડાંગરના પૂળાને મોટું નુકસાન થયું છે. કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ નથી થઈ. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
સેલવાસાની વાત કરીએ તો ભારત સરકારના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ MSME મંત્રાલય દ્વારા દાદરા નગર હવેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુક્ત આયોજન હેઠળ સેલવાસાના કલા કેન્દ્ર ખાતે 2 દિવસીય PM વિશ્વકર્મા પ્રદર્શન વ્યાપાર મેળોનો આ પ્રારંભ થયો હતો. પ્રદર્શનમાં પ્રદેશના પરંપરાગત 18 વ્યવસાયો સાથે સંકળાયેલા કારીગરો સખી મંડળો તેમના ઉત્પાદનો રજૂ કર્યા છે. મેળામાં હસ્તકલા, માટીકામ, લાકડાની કોતરણી, ચર્મશિલ્પ, લોખંડના સાધનો તેમજ હસ્તવણાટના સ્ટોલો મુલાકાતીઓનું ધ્યાન ખેંચી રહ્યા છે. સખી મંડળની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા હર્બલ શેમ્પૂ, સાબુ, વોશિંગ પાવડર સ્ટોલ પર ખાસ ભીડ જોવા મળી રહી હતી. વચેટિયા વગર સીધા વેચાણથી કારીગરોને તેમની વસ્તુઓનો યોગ્ય ભાવ મળી રહ્યો છે. મેળા દરમિયાન કારીગરોની આધુનિક બજાર સાથે જોડવા માટે ટેકનિકલ સત્રોનું પણ આયોજન કરાયું છે. PM વિશ્વકર્મા યોજના હેઠળ માર્ગદર્શન કરવામાં આવી રહ્યું છે. सबसे पहले तो थैंक यू. आज जो है हमारा 2 दिवसीय PM विश्वकर्मा आर्टिजन के लिए व्यापार कम उद्योग मेला रखा गया है, जिसमें उनको अपने उत्पाद को बेचने का सुनहरा मौका मिल रहा है. यहाँ पे 2 दिवसीय कार्यक्रम आज 20 और 21 तारीख तक चलेगा, जिसमें 65 से ज़्यादा महिला, पुरुष, आर्टिजन, तरह तरह के जो हमारे PM विश्वकर्मा 18 ट्रेड हैं, उनके सहभागी जो अपने हाथ से प्रोडक्ट बनाते हैं, उनका प्रदर्शनी लगाए हैं. PM विश्वकर्मा के ये जो हस्तशिल्प मेला है, जिसके तहत हम कोशिश कर रहे हैं जो हमारे PM विश्वकर्मा आर्टिजन हैं वो कल नए उद्योग का रूप ले, अपने बिजनेस को बढ़ाए, अपने मार्केट को बढ़ाए, और इसी के तहत उनको मार्केट को बढ़ावा देने के लिए ही हम यहाँ पे प्रदर्शनी जो लगाए हैं, ताकि उनके सामान को लोग देखें, समझे, और उसमें कुछ गुणवत्ता की ज़रूरत है, सुधार की ज़रूरत है, तो उसके लिए भी हमारे बहुत सारे डिपार्टमेंट जो हैंड होल्ड करते हैं, उनके साथ सहयोग करके हम उनको उसमें सुधार करके और आगे लाने की कोशिश कर रहे हैं. मैं साई सखी मंडल नवसारीथी हूँ આવી છું. બરાબર, આ અમારી દરેક નેચરલ પ્રોડક્ટ છે, અમે બધા મહિલાઓ ભેગા થઈને બનાવીએ છીએ. એમાં શેમ્પૂ આવી જશે, ફેસ વોશ આવી જશે, સાબુ આવી જશે. બરાબર, એમાં અરીઠાનું શેમ્પૂ છે અમારી પાસે, એલોવેરાનું છે અને લીમડાનું છે, એવી રીતે. અને આ અમારી બધી પ્રોડક્ટ નેચરલી અમે બનાવી છે, એમાં કોઈ કેમિકલ કે કોઈ વસ્તુ એડ થતું નથી, એ રીતનું છે. અને અમે PM વિશ્વકર્મા થ્રુ અમે અહીંયા અમને એક સ્ટોલ અલોટ થયું છે ને અમે એના માટે આવ્યા છીએ. અને અહીંયા સગવડ બી ઘણી સારી છે જોવા જઈએ તો, એ પ્રમાણે ગવર્મેન્ટ માટે. મારું નામ બ્રિજેશ ભુસારા. અહીંયા PM વિશ્વકર્મા કરીને સ્કીમ છે ગવર્મેન્ટની. તે સ્કીમના અંતર્ગત દરેક આર્ટિસ્ટ છે કે પછી SHG ગ્રુપ છે, એ લોકોને સ્ટોલ ફ્રીમાં સ્ટોલ આપવામાં આવેલા છે. અહીંયા ગામડો વિસ્તાર છે દાદરાનગર હવેલીમાં, તો જે ગામડા વિસ્તારોના લોકોને જે પ્લેટફોર્મ મળવા જોઈએ રોજગાર માટે, તેના માટે એક આ સારી સ્કીમ છે કે એક પ્લેટફોર્મ મળતું છે કે જે સિટીમાં અહીંયા કલા કેન્દ્રમાં લગાવવામાં આવેલ છે, જેથી અહીંયા જે સિટીના લોકો ગામડાના લોકોનો જે પ્રોડક્ટ બનાવતા છે તે લોકોને માટે એક માર્કેટ ઊભું કર્યું છે આ લોકોને. આ એક પ્લસ પોઈન્ટ એ લોકોને એ મળશે કે એ લોકોના વચ્ચે કનેક્ટિવિટી આવશે કે ગામના જે લોકો પ્રોડક્ટ બનાવતા છે તે લોકોને એક બેઠું માર્કેટ મળતું છે કે જે કસ્ટમર એ લોકોના પાસે આવતો છે. સો અમને એક આશા છે કે આ એક સક્સેસફુલ પ્રોજેક્ટ છે તેવું લાગી રહ્યું. સુરતમાં સાર્વજનિક ખંડણીના મામલામાં મહામંત્રી શ્રવણ જોશી અને સંપત ચૌધરીનો ખંડણી આરોપ સામે આવ્યો છે. સુરત પોલીસે જાહેર કર્યું છે કે સરકારી આ અનાજના દુકાનદાર પાસેથી ખંડણી માંગનાર શ્રવણ જોશીને પોલીસ દ્વારા પાસા હેઠળ રાખવામાં આવ્યો. પોલીસની કાર્યવાહી પછી લગાવવામાં આવેલા કાયદાકીય પગલાં મુજબ શ્રવણ જોશીને લાજપોર જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તે સાથે ખંડણી લેતા તરીકે ઓળખાવાયેલ સંપત ચૌધરીને પણ પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યો છે. બંને આરોપીઓ પર પાસાની કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ પોલીસ દ્વારા ચાલુ છે. વલસાડ શહેર નજીક ગુંદલાવ બ્રિજ નીચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
મોટરસાયકલ ચાલક અચાનક સંતુલન ગુમાવતા ટ્રકની નીચે ફસાઈ ગયો હતો. ઘટના સ્થળે હાજર લોકોમાં ક્ષણભર માટે ભય ફેલાઈ ગયો હતો, પરંતુ ચમત્કારિક રીતે મોટરસાયકલ ચાલક જીવતા બચી ગયો હતો. આસપાસના રહીશો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને બહાર કાઢીને પ્રાથમિક સારવાર માટે ખસેડ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. વલસાડ જિલ્લાના ધરમપુર નજીક આવેલા વાંકલ ગામે ગતરોજ હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. મરલા ગામના જ્યારે કુણાલ પટેલની ચપ્પુના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ યુવતીની છેડતી બાબતે સમજાવટ કરવા જતા થયેલા ઝઘડામાં આ ઘટનાને અંજામ અપાયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ એલસીપી, ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર ગંભીર કાબુ મેળવ્યો હતો અને બનાવને લઈને હોસ્પિટલ ખાતે ગામના લોકોનું ટોળું એકત્ર થતા તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અગાઉ પણ આરોપીને યુવતીની છેડતી ન કરવા બાબતે સમજાવટ અને મારામારી થઈ ચૂકી હતી. પ્રેમમાં અંધ બનેલો ઈસમને સમજાવવા ગયેલા બનેવી પર જીવલેણ હુમલો કરી હત્યા કરનાર આરોપીને ઝડપી પાડતી રૂરલ પોલીસ વધુ તપાસ શરૂ કરી છે. જાન્યુઆરીના રોજ સાંજના સમયે વલસાડ રૂરલ પોલીસને એવી જાણ થયેલી કે વાંકલ ગામે એક ફળિયામાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. વલસાડ રૂરલ પોલીસે સ્થળ ઉપર જતા એ વ્યક્તિને શરીરને ઘા મારી હત્યા કરવાનો બનાવ ધ્યાનમાં આવેલો હતો. એ વ્યક્તિની બોડી સિવિલ હોસ્પિટલ ધરમપુર ખાતે લઈ ગયા જાણવામાં આવેલું, જેથી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા એ વ્યક્તિને મરલા ગામનો કુણાલ પટેલ નામનો વ્યક્તિ હતો અને આ બાબતે રાહુલ પટેલ નામની વ્યક્તિએ જે આ મરણ જનારનો ફાળો થાય છે એને પોલીસમાં ફરિયાદ આપી હતી. આ ફરિયાદમાં એણે જે વ્યક્તિ હત્યા કરી છે એનું નામ રણજીત નાયકા હતું અને રણજીત નાયકાની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે. પૂછપરછમાં એવું કરેલું કે રણજીત નાયકા આજે ફરિયાદી છે રાહુલ અને મરણ જનાર છે કુણાલની સાળી અને રાહુલની બેન એને ફોનથી અલગ અલગ મેસેજો કરતો હતો અને ફોનથી પરેશાન કરતો હતો. જેથી સમજાવવા માટે કુણાલ અને રાહુલ અને તેના મિત્રો સાથે એ લોકો વાંકલ ગામે આવેલા હતા. વાંકલ ગામે આવીને આ રણજીત સમજાવતા રણજીત તે બાબતે ઉગ્ર બની ગયો હતો અને એને છરીના ઘા મારી કુણાલની હત્યા કરી નાખી હતી. એવો બનાવ બનેલો. એ બાબતે હાલ રણજીતની ધરપકડ કરી અન્ય કશું છે કે નહીં એ બાબતે પોલીસ તપાસ. કચ્છના ગાંધીધામમાં એસપી કચેરી નજીક એક ભયજનક જ્યારે અકસ્માત સર્જાયો છે. આપણે જણાવી દઈએ કે જ્યારે પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર અચાનક જ બેકાબુ બનીને માર્ગ કાંઠે આવેલા ઝાડ સાથે જોરદાર રીતે ટકરાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કરના પગલે આસપાસના ધંધાર્થીઓ અને લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું. આવનારા 11 માર્ચે વર્તમાન બોર્ડની ટીમ જ્યારે ટર્મ પૂર્ણ થયા હોવાથી આ બોર્ડ સંભવિત અંતિમ જનરલ બોર્ડ માનવામાં આવી રહ્યું છે. સામાન્ય સભામાં કુલ 14 કોર્પોરેટરે 31 પ્રશ્નો રજૂ કર્યા હતા, જેમાં કોંગ્રેસના 3 સભ્યોના 9 અને ભાજપના 11 સભ્યોના 22 પ્રશ્નો સામેલ હતા. શાસક પક્ષના કોર્પોરેટર દક્ષાબેન મશાણીના પ્રથમ પ્રશ્નોના જવાબ આપ્યા બાદ બોર્ડ પૂર્ણ કરી દેવાતા વિપક્ષ વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે ટીપી શાખાની કામગીરી, ફ્લાવર બેડ સહિતના મુદ્દે પ્રશ્નો પૂછ્યા. બોર્ડ દરમિયાન શાસક અને વિપક્ષ વચ્ચે તૂતુ મેમે પણ જોવા મળી. વિપક્ષ નેતા વશરામ સંગાઠિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન 5000 કરોડના વિકાસના દાવાને પડકારતા કહ્યું કે લોકોનો વિકાસ નથી થયો, ભાજપનો થયો છે.
તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો આપણું ગુજરાત. નમસ્કાર.